નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણી ચાલી રહેલી ફ્રી ઓનલાઈન બેચની અંદર સાયન્સ રિલેટેડ આપણે ઘણા બધા એવા ટોપિક વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે એક પાછો પરીક્ષા લક્ષી કે અગત્યનો ટોપિક છે એક્સક્રેટરી સિસ્ટમ, કે જેને આપણે ગુજરાતીમાં કહીશું ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર શું કાર્ય કરે છે મિત્રો, તો એના વિશે આપણે થોડી અગત્યની એકવાર ચર્ચા કરીએ. દરેક પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારના ઉત્સર્જન તંત્ર છે, પણ ઉત્સર્જન તંત્ર કાર્ય શું કરે છે તો ઓલરેડી અહીંયા એક્સક્રેટરી સિસ્ટમ બોર્ડ ઉપર દેખાય છે, પણ આપણે એક પહેલા ઓવરવ્યુ ની ચર્ચા કરીએ. જેમ કે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ, પાણી પીએ છીએ, તો એ પાણી આપણા શરીરના કોષો દ્વારા જે પ્રક્રિયા થશે અને એ પ્રક્રિયામાંથી નિપજ પેદા કરશે. હવે એ નિપજો જે મળે છે એ નિપજો પાછું શરીરની અંદર કાર્ય કરશે અને કાર્ય કર્યા પછી એક વધારાની નિપજ પેદા કરશે કે જે શરીરની અંદરથી બહાર નીકળવી જોઈએ. તો એ જ રીતના આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના અંદર અંગો આવેલા છે. જેમ કે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો ઇન્હેલ, પણ એક્સેલ ની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. તો એ શું પ્રક્રિયા થઈ, તો શ્વાસ તેમજ ઉશ્વાસ, જેના કારણે આપણે એક વાયુ ઉત્પન્ન કરીએ છીએ, જે વાયુનું નામ છે કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ. તો આ એક પણ ઉત્સર્જનની ક્રિયા થઈ છે. કેટલીક ક્રિયાઓ છે કે જે આપણી સ્કિન દ્વારા થાય છે, અને સ્કિન દ્વારા જેમ કે પરસેવો તેમજ આપણી ચિકાસ વાળી જે તૈલી ગ્રંથિઓ દ્વારા ઉત્સર્જિત થાય છે. પણ કેટલાક એવા ઉત્સર્જન હોય છે, કેટલાક ઉત્સર્જન જેવા કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતો એમોનિયા, NH2CO, NH2 મીન્સ યુરિયા, તેમજ યુરિક એસિડ, આ સરળતાથી શરીરમાંથી ઉત્સર્જિત થઈ શકતા નથી. તો આવા પદાર્થોના ઉત્સર્જન માટે થઈને આપણા શરીરની અંદર બે આઈફોન આવેલા હોય છે, જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. તો કિડની દ્વારા જે સરળ ઉત્સર્જન નથી, એ સરળ ઉત્સર્જન નથી તેવા ઉત્સર્જન કોના દ્વારા થાય છે, તો કિડની દ્વારા થાય છે. જે પ્રાણીઓ આમાંથી એમોનિયાનું ઉત્સર્જન કરે છે તેવા પ્રાણીઓને આપણે એમિનોટેલિસમ પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. જે પ્રાણીઓ યુરિયાનું ઉત્સર્જન કરે છે એ પ્રાણીઓને આપણે યુરિયોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રાણીઓ બંને પ્રકારનું ઉત્સર્જન કરે છે એવા પ્રાણીઓને આપણે એમિનો યુરિયોટેલિક અથવા તો યુરિયો એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. તો ત્રણ રીતે આપણે પ્રાણીઓ ઉત્સર્જન કરે છે કિડનીઓ મારફતે: એમોનિયા NH3, યુરિયા NH2CO, NH2, તેમજ બંને પ્રકારના ઉત્સર્જન. તો મનુષ્ય જનરલી છે વધારે પડતું જે ઉત્સર્જન છે એ આપણું યુરિયાનું ઉત્સર્જન કરીએ છીએ આપણે. તો હવે આ ઉત્સર્જન કરવા માટે ઓલરેડી બોર્ડ ઉપર આપણી જે ડાયાગ્રામ દેખાઈ રહ્યો છે, તો બે કિડનીઓ આપણા શરીરમાં જોડ સ્વરૂપે જોવા મળે છે. તો કાર્ય શું કહેવાય, તો કિડનીનું કાર્ય શું છે, તો શરીરમાં રહેલા નકામા પદાર્થો જેવા કે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ વગેરેને શરીરમાંથી બહાર નીકાળે છે. આ વધારાના જે નિપજો છે શરીરમાંથી જો બહાર નથી નીકળી શકતી તો રુધિરના પીએચ બેલેન્સ ઉપર અસર કરે છે. તેમજ આપણા શરીરની અંદર જે ખનિજ ક્ષારોની માત્રા જળવાઈ રહેવી જોઈએ એ ખનિજ ક્ષારોની જગ્યાએ આવા વધારાની નિપજ એ સ્થાન રોકે છે. તો મતલબ કિડની દ્વારા થતું ઉત્સર્જન આપણને ત્રણ રીતે બેનિફિટ જોવા મળ્યો કે વધારાના જે શરીરમાંથી નકામા પદાર્થોને બહાર નીકાળે છે, જેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન પહોંચી ના શકે. બીજું છે રુધિરની પીએચ જાળવવામાં મદદ કરે છે, તેમજ શરીરમાં ખનિજોની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. હવે વાત કરીએ આપણે મુખ્ય ઉત્સર્જન તંત્ર, તો જેના ભાગરૂપે આપણા શરીરમાં શું આવેલું છે, તો મુખ્ય ઉત્સર્જન તંત્રના ભાગરૂપે આપણા શરીરની અંદર એક જોડ મૂત્રપિંડ આવેલા છે, ઓલરેડી બોર્ડ ઉપર દેખાય છે. મૂત્રપિંડ જેને કે આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશ શબ્દમાં કિડનીનું પ્રયોજન કરીશું અને ગુજરાતીમાં હજુ પણ એક શબ્દનું આપણે પ્રયોજન કરીશું જેને આપણે વૃક્ક તરીકે ઓળખીએ છીએ. હિન્દી શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય કિડનીનો, તો જેને ગુર્દા તરીકે ઓળખવામાં આવે છે. તો વૃક્ક શબ્દ વપરાય, કિડની વપરાય કે ગુર્દા વપરાય કે મૂત્રપિંડ વપરાય, જેને આપણે કિડની તરીકે જ ઓળખવામાં આવે છે. તો એક જોડ એટલે બે છે, એટલે એક જોડ મૂત્રપિંડ તરીકે. એ મૂત્રપિંડ સાથે જે વધારાનું જે યુરિન છે, યુરિન મૂત્રવાહિની મારફતે અહીંયા જમા થાય છે મૂત્ર માર્ગની અંદર, જેને આપણે એક જોડ
મૂત્રવાહિની જેને યુરેટર તરીકે ઓળખીએ છીએ. એક જોડ મૂત્રવાહિની, અહીંયા ઇંગ્લિશ શબ્દનું પ્રયોજન કરેલું છે યુરેટર તરીકે. યુટેરસ નહીં, યુટેરસ તો મતલબ ગર્ભ થાય, અહીંયા શબ્દ છે યુરેટર. આ ઇંગ્લિશ વર્ડ એટલા માટે લખું છું મિત્રો કે ધોરણ 10 ના પાઠ્યપુસ્તક મંડળની અંદર પણ આવા ઘણા બધા ઇંગ્લિશ વર્ડના પ્રયોજન થયેલા છે. હમણાં રિસેન્ટલી 2022માં એક પેપર લેવાયું હતું અને પેપર હતું કૃષિ યુનિવર્સિટીનું પેપર હતું, દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું પેપર. લીલા રંગના જે પેપર આવે છે સરસ મજાના, એ પેપરની અંદર ઓલરેડી પૂછાઈ ચૂકેલું છે કે કિડની થી મૂત્રાશય સાથે જોડાયેલા માર્ગને કયા નામે ઓળખવામાં આવે? તો યુરેટર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો એ મૂત્રપિંડ દ્વારા મૂત્રવાહિની મારફતે મૂત્ર જમા થશે જેને આપણે કહીશું મૂત્રાશય. આ મૂત્રાશયને ઇંગ્લિશ શબ્દમાં આપણે બ્લેડર અથવા તો યુરિનરી બ્લેડર તરીકે ઓળખીશું. અને મૂત્રાશય દ્વારા જે બહાર નીકળતા માર્ગને આપણે મૂત્ર માર્ગ તરીકે ઓળખીએ છીએ, જેને યુરેથ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી મુખ્ય ઉત્સર્જન તંત્રના ભાગરૂપે આપણા શરીરમાં એક જોડ મૂત્રપિંડ જેને કિડની, એક જોડ મૂત્રવાહિની જેને યુરેટર, એ મૂત્રવાહિની જોડાશે મૂત્રાશય જેને બ્લેડર, અને મૂત્રાશય દ્વારા જે મૂત્ર બહાર નીકળવાનો માર્ગ છે જેને મૂત્ર માર્ગ, જેને આપણે યુરેથ્રા તરીકે ઓળખીશું. તો એક નોંધ તરીકે ખાસ યાદ રાખજો કે પક્ષીઓમાં મૂત્રાશયનો અભાવ હોય છે. મતલબ આ પૂછાયેલો પ્રશ્ન છે સિનિયર ક્લાર્કના પેપરની અંદર. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પક્ષીઓની અંદર મૂત્રાશય જોવા મળતા નથી, જે મળ અને મૂત્ર ચરક રૂપે જોવા મળે છે. તો મૂત્રાશયના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો મૂત્રાશયનો જે અભ્યાસ છે જેને આપણે યુરોલોજી તરીકે ઓળખીશું. મૂત્રાશયના અભ્યાસને આપણે યુરોલોજી કહીએ છીએ, એટલા જ માટે મૂત્રાશયનો જે પણ ડોક્ટર હોય એને આપણે યુરોલોજિસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો ફરીથી મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરી કે ઉત્સર્જન આપણા શરીરમાંથી કઈ રીતે, તો મુખ્યત્વે 3 અંગો રૂપે, તો કિડની, ફેફસા અને ચામડી દ્વારા. એમાં જે જટિલ ઉત્સર્જન છે એ આપણે કિડનીઓ દ્વારા થાય છે. કિડનીઓ દ્વારા જટિલ ઉત્સર્જન કયા છે? એમોનિયા, યુરિયા તેમજ યુરિક એસિડના આવા જટિલ ઉત્સર્જન માટે આપણા શરીરની અંદર 2 કિડનીઓ જોવા મળે છે. એ કિડની જેને આપણે ગુજરાતીમાં મૂત્રપિંડ અથવા તો વૃક્ક તરીકે ઓળખીશું. તો હવે વાત કરીએ આપણે અગત્યનો ભાગ છે જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ. તો હવે ચર્ચા કરીએ આપણે કિડની વિશેની ચર્ચાઓ કરીએ. તો મિત્રો પરીક્ષા લક્ષી ખૂબ જ એક આવા અગત્યના ટોપિક છે જે પરીક્ષામાં વારે ઘડીએ ક્યાંક ના ક્યાંક પ્રશ્નો આની અંદરથી જોવા મળતા કે કિડનીમાં રહેલ પથરીનું રાસાયણિક નામ જણાવો. તો છેલ્લે સુધી બન્યા રહેજો, ખૂબ જ અગત્યની આપણે ચર્ચા કરવા જઈએ છીએ. તો વાત કરીએ કિડની વિશેની. તો કિડની અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો કિડની અભ્યાસને આપણે કહીશું નેફ્રોલોજી. નેફ્રોલોજી કહેવા પાછળનું કારણ છે કિડનીની અંદર રહેલા ઉત્સર્જન એકમ માટે વપરાતો શબ્દ છે નેફ્રોન, એટલા જ માટે કિડની અભ્યાસને આપણે નેફ્રોલોજી તરીકે ઓળખીએ છીએ. આ કિડની કેવા આકારની હોય? તો આકાર વાલ કે કાજુ આકાર કહી શકીએ આપણે, કાં તો વાલ આકાર અથવા તો કાજુ આકાર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રંગ સ્વરૂપે વાત કરીએ તો ઘેરો કથ્થાઈ રંગની જોવા મળે છે. કિડનીના જે રંગ છે એ ઘેરા કથ્થાઈ રંગના કિડની જો જોવા મળે છે. કિડનીના વજન કેટલા જોવા મળે છે? તો પ્રત્યેક કિડનીનું વજન 120 થી 170 ગ્રામ પ્રત્યેક કિડનીનું વજન જોવા મળે છે, જેની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર જોવા મળે છે, જેની પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર જેટલી જોવા મળે છે. તો મિત્રો આ લંબાઈ અને પહોળાઈ વાળો જે પ્રશ્ન છે એ કઈ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે? તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષાની અંદર આવી બધી જે આરોગ્ય ખાતા વિશેની જે પરીક્ષાઓ છે એની અંદર આવા માપનના મૂલ્યો પણ જોવા મળતા હોય છે કે કિડનીની પહોળાઈ કેટલી જોવા મળે છે? તો 5 થી 7 સેન્ટીમીટર પહોળી હોય છે, જેની લંબાઈ છે 10 થી 12 સેન્ટીમીટર જેટલી લાંબી જોવા મળે છે. વજન ખાસ યાદ રાખજો 120 થી 170 ગ્રામ જેટલા વજન જોવા મળે છે.
કિડનીનું કાર્ય શું છે? તો કાર્ય આપણને ખ્યાલ જ છે કે રુધિરનું ગાળણ કરવું. રુધિરનું ગાળણ કરવું. હવે આ રુધિરનું ગાળણ એટલે આપણે હાલ જ વાત કરી કે રુધિરમાં રહેલા નકામા જે દ્રવ્યો છે, એમોનિયા, યુરિયા, યુરિક એસિડ પાણી દ્વારા ઉત્સર્જિત થાય છે. તો પરીક્ષામાં ક્યારેક ક્યારેક આવા સવાલો તમારા મગજમાં બનતા હોય કે સાહેબ લોહીનું શુદ્ધિકરણ કરતું અંગ કયું છે? તો લોહીનું શુદ્ધિકરણ પહેલી વસ્તુ છે કે ઓક્સિજન વગર બ્લડને આપણે પ્યોર કહી શકતા નથી. જેમ કે આપણે વાત કરી છે કે ધમની દ્વારા શુદ્ધ રુધિરનું વહન હૃદયથી અંગો તરફ થાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે હૃદયથી અંગો તરફ જે ધમની દ્વારા શુદ્ધ રુધિર છે, તો એમાં પ્રેઝન્ટ મૂળ શું છે? ઓક્સિજન. આપણું શરીર ઓક્સિજન વગર ઓક્સિડેશનની પ્રક્રિયાઓ કરતું નથી. જો ઓક્સિજન ના હોય તો એનો મતલબ છે કે કિડની પણ પોતાના કાર્યો કરી શકતી નથી, અથવા તો આવી કોઈ નિપજો પેદા થઈ શકતી નથી. ઓક્સિડેશન પ્રક્રિયા માટે આપણા શરીરમાં ઓક્સિજનનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. પણ ઓક્સિજન નથી તો મતલબ લોહી શુદ્ધ કહી શકાતું નથી. તો ઓપ્શનની અંદર જો તમને ફેફસા તેમજ કિડની બંને સાથે જોવા મળતા હોય તો સ્વાભાવિક રીતે તમારે લખવાનું થશે કે લોહીના શુદ્ધિકરણ માટે જવાબદાર તો ફેફસા છે. જો ફેફસા નથી તો તમે લખી શકશો કે લોહીના શુદ્ધિકરણ માટે જવાબદાર કિડની છે ભાઈ. તો કાર્ય રુધિરનું ગાળણ કરવાનું કાર્ય કોણ કરે છે? કિડની કરે છે. હવે વાત કરીએ કિડનીના જે બે પોર્શન જોવા મળે છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. એ પહેલા આપણે વાત કરીએ કે કિડનીના આ કાર્યોનું નિયમન કોના દ્વારા થાય છે? કિડનીના કાર્યોનું જે નિયમન છે એ કરતી ગ્રંથિ હાઇપોથેલેમસ ગ્રંથિ છે. તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે કિડનીના કાર્યોનું નિયમન કરે છે, તેમજ આ ગ્રંથિ આપણા શરીરમાં રહેલી જે શરીરનું ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર, જેને આપણે નોર્મલ બોડી ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ. મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરો કે મનુષ્યનું સામાન્ય રુધિરનું જે તાપમાન છે અથવા તો ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર એટલે સામાન્ય શરીરનું જે તાપમાન છે એ કેટલા ફેરનહીટમાં જોવા મળે છે? તો અવશ્ય રીતે કોમેન્ટ કરો. હાઇપોથેલેમસ એ સિવાય અન્ય ભૂખ લાગવી, તરસ લાગવી જેવી ક્રિયાઓનું નિયમન કરે છે. હાઇપોથેલેમસ એ આપણા મગજના અગ્રભાગમાં આવેલી એક ગ્રંથિ છે અને એ ગ્રંથિ સાથે બીજી અન્ય એક ગ્રંથિ જોડાયેલી છે, જે ગ્રંથિનું નામ છે પિચ્યુટરી ગ્રંથિ. તો પિચ્યુટરી ગ્રંથિને આ એન્ટીડ્યુરેટિક હોર્મોન્સ જે હાઇપોથેલેમસમાંથી પેદા થાય છે એ ગ્રંથિને પ્રેરે છે અને એ જ ગ્રંથિ દ્વારા બાકી બધી જ ગ્રંથિઓનું નિયંત્રણ થાય છે. તો કિડનીના કાર્યોનું નિયંત્રણ કરવા માટે જવાબદાર ગ્રંથિ છે હાઇપોથેલેમસ ગ્રંથિ. ચલો એના સિવાય વાત કરીએ કે કિડનીના ઉપરના ભાગે કઈ ગ્રંથિ આવેલી હોય છે? તો મિત્રો આ બધા જે અગત્યના પોઈન્ટ છે સાથે સાથે તમે તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી શકો છો. હવે જોઈએ આપણે આગળ કિડનીના ઉપરના ભાગે આવેલ ગ્રંથિ ઉપરના ભાગે કઈ ગ્રંથિ જોવા મળે છે? તો ગ્રંથિ ઓલરેડી એડ્રિનલ ગ્રંથિ, અને એડ્રિનલ ગ્રંથિની આપણે ગ્રંથિઓમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો જે લોકોએ ગ્રંથિનો વિડીયો લેક્ચર જોયો ના હોય તો આપણી ફ્રી ઓનલાઈન બેચની અંદર જ ગ્રંથિઓ વિશે સવિશેષ માહિતી દર્શાવતો મારો વિડીયો પ્રેઝન્ટ છે, તમે પ્લેલિસ્ટની અંદર જોઈ શકો છો. ઉપરના ભાગે આવેલ ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ. તો મિત્રો જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય છે તો અહીંયા તમે જોઈ શકાય છે કે એના ઉપરના ભાગે જે કેરેમલ ટાઈપ દેખાતી આ ગ્રંથિ છે, જેને આપણે એડ્રિનલ ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. તો બે એડ્રિનલ છે, જોડમાં આવેલી છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય છે તો ફક્ત એકલી કિડની ટ્રાન્સપ્લાન્ટ નથી થતી, કિડની સાથે એડ્રિનલ પણ ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે. એટલા જ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનું એના બધા જ જે પોઈન્ટ્સ એ જોવામાં આવે છે, બધા જ રિપોર્ટ ચેક કરવામાં આવે છે, મેચ થાય છે તો જ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. અન્યથા વ્યક્તિનું આ એડ્રિનલ ગ્રંથિના કારણે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી પણ મૃત્યુ થઈ શકે છે. તો કયા આપણા ડોક્ટર દ્વારા સૌથી વધુ કિડની પ્રત્યારોપણ કરવામાં આવેલી છે? તો સૌથી વધુ કિડની પ્રત્યારોપણ કોને કરેલી છે? તો કે જેની અંદર સૌથી વધુ યોગદાન કહી શકીએ, સૌથી વધુ કિડની પ્રત્યારોપણ અથવા તો કિડની પ્રત્યારોપણમાં સૌથી વધુ યોગદાન ધરાવતા એ વ્યક્તિનું નામ છે ડોક્ટર H.L. ત્રિવેદી. ડોક્ટર H.L. ત્રિવેદી કે જે અમદાવાદની અંદર મોટી એક નેફ્રોલોજીસ્ટ હોસ્પિટલ આવેલી છે, ડોક્ટર હરગોવિંદલાલ
લક્ષ્મી શેખર ત્રિવેદી દ્વારા આ કિડની પ્રત્યારોપણમાં સૌથી વધુ યોગદાન છે. મિનિમમ 6,000 પ્લસ કિડનીઓએ ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા છે. સ્ટેમ સેલ ઉપરના પણ રિસર્ચ કરી ચૂકેલા છે ડોક્ટર એચ.એલ. ત્રિવેદી. તો એમનું સૌથી વધુ આ ક્ષેત્રે યોગદાન રહેલું છે. હવે વાત કરીએ કિડનીના જે ઇન્ટરનલ પોર્શન તેમજ એક્સટર્નલ પોર્શન. તો કિડનીનો જે અંદરનો ભાગ છે, હવે અંદરનો ભાગ તમે બોર્ડ ઉપર મિત્રો જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે અહીંયા તમને જે દાઢમના દાણા જેવું દેખાતું હોય કે દાઢમના દાણા જેવો જેની અંદર પુષ્કળ માત્રામાં નેફ્રોન આવેલા હોય. કેટલા આવેલા છે એ પછી તમને કહું છું. જેને આપણે રિનલ પિરામિડ તરીકે ઓળખીએ છીએ. એ રિનલ પિરામિડની અંદર ઉત્સર્જન એકમો આવેલા હોય. પણ એ જે અંદરનો પોર્શન છે એ અંદરના પોર્શનને આપણે કહીશું મેડ્યુલા. મેડ્યુલા ગુજરાતીમાં જેને મજ્જક તરીકે ઓળખવામાં આવે. અને બહારનો ભાગ છે, બહારનો ભાગ જેને કહીશું કોર્ટેક્સ, કે જેને આપણે બાહ્યક તરીકે ઓળખવામાં આવે. મિત્રો ખાસ યાદ રાખજો, રીઝન કે જીપીએસસી 1-2 લેવલે આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે અંદરના ભાગને રિનલ, હવે રિનલ શબ્દ આવે એટલે તમારે રિનલ ખાસ યાદ રાખવાનું કે રિનલ આર્ટરી, રિનલ વેન. રિનલ શબ્દ આવે એટલે રિનલ કોની સાથે જોડાયેલો? તો કિડની સાથે જોડાયેલો શબ્દ છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. તો રિનલ મેડ્યુલા, રિનલ કોર્ટેક્સ તરીકે બોલવામાં આવે. અંદરના ભાગને મેડ્યુલા કહેવાય, બહારના ભાગને કોર્ટેક્સ કહેવાય. તમને કોઈ પણ પૂછે કે કિડની શું, ગ્રંથિના અંદરના ભાગને પણ મેડ્યુલા કહેવાય, બહારના ભાગને કોર્ટેક્સ તરીકે જ ઓળખવામાં આવે છે. એટલે દરેક માટે કોમન શબ્દ વપરાય છે, મેડ્યુલા એન્ડ કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ બાબત આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ કિડનીની અંદરથી. અહીંયા તમે જોઈ શકો છો રિનલ વેન એન્ડ રિનલ આર્ટરી, આ શબ્દો લખેલા છે. તો બ્લુ એન્ડ રેડ કલરની ઓલરેડી તમને દેખાય છે કે રિનલ વેન એન્ડ રિનલ આર્ટરી. તો અહીંયા શબ્દ આપેલો છે એરોટા. તો જે રેડ કલર છે એ છે ધમની, અને જે વેના કાવા શબ્દ છે મતલબ એ છે શિરા. તો વેના કાવા એટલે મુખ્ય મહાશિરા છે, એટલા માટે એને વેના કાવા શબ્દ. એરોટા મીન્સ ધમની, તો એના માટે અહીંયા શબ્દ જે નાની ધમની અને શિરા છે એના માટે આપણે આર્ટરી એન્ડ વેન શબ્દનું પ્રયોજન કરીશું. તો રેડ કલર છે આર્ટરી છે, બ્લુ કલર છે વેન છે. આ વેન એન્ડ આર્ટરી જે કિડનીના કયા ભાગની અંદરથી એન્ટર થાય છે? તો અહીંયા એ ઇંગ્લિશ ભાગનું નામ લખેલું છે રિનલ પેલ્વિસ. તો પ્રશ્ન પૂછાય ભાઈ કિડનીની શરૂઆતમાં રહેલો ગરણી આકારનો ભાગ, કિડનીની શરૂઆતમાં રહેલો ગરણી આકારનો ભાગ જેને કયા નામે ઓળખવામાં આવે? તો રિનલ પેલ્વિસ, જેને ગુજરાતી શબ્દમાં કહીશું આપણે મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે. મૂત્રપિંડ નિવાપ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાંથી ધમની અને શિરા એ કિડનીની અંદર શું થઈ રહી છે? એન્ટર થઈ રહી છે. રુધિર કોઈ અંગમાં ઠાલવવામાં આવતું નથી. તો એ વિશે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે બંધ રુધિર પરિવહન તંત્ર અને ખુલ્લું રુધિર પરિવહન તંત્ર શું છે. તો અહીંયા દ્વારા ધમની શિરા એ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થઈને આ જે રિનલ પિરામિડની અંદર એન્ટર થશે. રિનલ પિરામિડમાં શું આવેલું એટલે જેને આપણે અંદરનો મેડ્યુલા ભાગ કહીએ છીએ. તો પ્રત્યેક કિડનીમાં $10 લાખ ઉત્સર્જન એકમો, જેને ઇંગ્લિશ શબ્દમાં નેફ્રોન તરીકે, પ્રત્યેક કિડનીમાં 10 લાખ ઉત્સર્જન એકમો આવેલ છે ભાઈ. હવે તમે કલ્પના કરો ભાઈ, 10 થી 12 સેન્ટીમીટર એટલે કમસે કમ આપણી પૂરી વેથ પણ ના થાય એટલી લાંબી અને 5 થી 7 સેન્ટીમીટર પહોળી આ કિડનીની અંદર 10 લાખ ઉત્સર્જન એકમો સમાયેલા છે. ત્યારે જઈને આપણા રુધિરનું ગાળણ થાય છે, અન્યથા થતું નથી. તો આ ઉત્સર્જન એકમ કેવા દેખાય? તો ધોરણ 10 ની અંદર આ ઉત્સર્જન એકમ દોરવાનો પણ આવતો હતો અને કિડની વિશે આ આખા કોઈક ભાગ 5 માર્ક્સનો પરીક્ષાની અંદર કોઈ પણ એક તંત્ર લખવાનું પણ આવતું હતું. એ જ વસ્તુ રિપીટ ટેલિકાસ્ટ આપણે કરી રહ્યા છીએ. ચલો હવે જોઈએ. તો આ ઉત્સર્જન એકમ છે એ બોર્ડ ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણો જે ઉત્સર્જન એકમ છે, આ જે પોર્શન કટિંગ પોર્શન જે દેખાઈ રહ્યા છે, આ કટિંગ પોર્શન શું છે? તો આની સાથે પણ આવા ઉત્સર્જન એકમ જોડાતા જાય. એક મુખ્ય નલિકા
બનાવે છે ભાઈ, કે જે મુખ્ય નલિકા એ કોર્ટેક્સ દ્વારા મૂત્રવાહિની દ્વારા મૂત્રને જમા ક્યાં કરે છે? તો મૂત્રાશયની અંદર જમા કરે છે. તો પ્રત્યેક કિડનીમાં કેટલા ઉત્સર્જન એકમ આવેલા છે? 10 લાખ ઉત્સર્જન એકમ આવેલા છે. હવે ખાસ યાદ રાખીશું કે પ્રત્યેક ઉત્સર્જન એકમની શરૂઆત બાઉમેનની કોથળીથી થાય છે. આ ખાસ યાદ રાખીશું કે કિડનીમાં રહેલા નેફ્રોનની શરૂઆત ક્યાંથી થાય છે? તો એ છે બાઉમેન કેપ્સ્યુલ. તો અહીંયા તમને આ જે દેખાય છે પોર્શન, આ પોર્શન છે બાઉમેન કેપ્સ્યુલ છે. અને બાઉમેન કેપ્સ્યુલ ની અંદર શું આવેલું હોય? તો બાઉમેન કેપ્સ્યુલ શું કરે છે? તો પરીક્ષામાં પૂછાય કે રુધિરમાં રહેલા નકામા દ્રવ્યો કે જેમ કે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, વારે ઘડી આપણે આ શબ્દો બોલી ચૂક્યા છે, એને રુધિરના કયા ભાગમાં, મતલબ કિડનીના કયા ભાગમાં ઠાલવવામાં આવે છે? તો રુધિરમાં રહેલ નકામા દ્રવ્યોનું ગાળણ ક્યાં થાય છે? બાઉમેનની કોથળીમાં થાય છે. હવે કઈ રીતે થાય છે? તો આપણે સમજીએ કે આ બાઉમેન કેપ્સ્યુલ, માન લો કે આ બાઉમેન કેપ્સ્યુલ છે. આ બાઉમેન કેપ્સ્યુલ ની અંદરથી અહીંયાથી એક રુધિર વાહિકા અંદર એન્ટર થાય છે. એ રુધિર વાહિકા એન્ટર થવાથી આ રીતના અંદર ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ આવેલા હોય, અને આ ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ દ્વારા બહાર એક રુધિર વાહિકા બહાર નીકળતી હોય. આ ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ ઇન્ટરનલ જોવા મળતા હોય, એની બહાર આ રીતના કેપિલરી સિસ્ટમ જોડાયેલી હોય. અહીંયા અલગ અલગ પ્રકારના સેલ્સ, મલ્ટિપલ સેલ્સ આવેલા હોય, ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ્સ. અહીંયાથી રુધિર એન્ટર થાય. આ રુધિર ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ માંથી પસાર થતું થતું અહીંયાથી બહાર નીકળે. પણ હવે આ સેલ શું કરે છે? આ સેલ રુધિરમાં રહેલા જે નકામા દ્રવ્યો છે, એ નકામા દ્રવ્યોને એ આગળ તરફ જવા દેતા નથી, પણ જે આ કેપિલરી સિસ્ટમ છે, એ કેપિલરી સિસ્ટમ ની અંદર જમા કરે છે, એકત્ર કરે છે. મતલબ ફક્ત અહીંયાથી રુધિરને જ પસાર થવા દેવાની પરમિશન છે. આ સેલ એટલે જે સૈનિક કહી શકીએ એક પ્રકારના, એ ફક્ત આગળ રુધિરને જ એમાંથી પસાર થવા દેશે. અન્ય જે એમોનિયા, યુરિયા, યુરિક એસિડ, વધારાનું પાણી તેમજ ક્ષાર, જેમ કે સોડિયમ ક્લોરાઇડના ક્ષાર હોય કે કેલ્શિયમ ઓક્ઝિલેટના ક્ષાર હોય, એને આગળ અહીંયાથી નીકળવાની પરમિશન નથી. આ કેપિલરી સિસ્ટમ છે, જે મેમ્બ્રેન પદ્ધતિઓ જે કહી શકાય, એની અંદર જમા થશે. અહીંયા એના મારફતે અહીંયા નિકટવર્તી જે લાઇન્સ દેખાય છે અને પરિઘવર્તી જે દેખાય છે મૂત્રવાહિની, એની અંદર જશે. હવે આ જે યુ આકારનો જે ભાગ દેખાય છે, એ લૂપ ઓફ હેન્લે. લૂપ ઓફ હેન્લે એટલે જેને આપણે હેન્લેનો પાસ કહીશું. તો હવે આ ગૂંચળામય રચના કેમ જોવા મળે છે? તો રીઝન, એની પાછળના રીઝન શું છે? હવે જો સીધી રચના હોય તો એના પર રુધિર કેશિકા ગુચ્છ વીંટળાઈ શકતું નથી. હવે રુધિર કેશિકા ગુચ્છ એના પર વીંટળાવવું કેમ જરૂરી છે? તો રીઝન છે, મેં તમને કહી ચૂક્યા ભાઈ, એમોનિયા કે યુરિયા, યુરિક એસિડ, ક્ષાર, આ વગેરે આ કેપિલરીમાં ઠલવા છે. હવે આગળ જશે, એમાં મેજોરિટી શું હોય? તો બધાનું ઉત્સર્જન કરવા માટે એમાં મેજોરિટી હોય પાણી. હવે પાણી તો શરીરનો સૌથી મુખ્ય ઘટક છે. તો પાણી તો આપણા માટે વેસ્ટ છે ને મિત્રો. તો પાણી સંપૂર્ણ આપણા શરીરમાંથી બહાર ના નીકળી જાય કિડનીઓ મારફતે, તો એના માટે થઈને એના ઉપર આ જે લાલ કલરની રચના દેખાય છે, એને આપણે કહીશું રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે. આ રુધિર કેશિકા ગુચ્છ, એના માટે એક અંતઃસ્ત્રાવ કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવનું નામ છે વાસોપ્રોસિન. આ વાસોપ્રોસિન નામનું અંતઃસ્ત્રાવ દ્વારા આ રુધિર કેશિકા ગુચ્છ એ પાણી, જે યુરિનમાં રહેલા જરૂરી પાણીના ઘટકોનું પાછું પુનઃ શોષણ કરવાનું કાર્ય કરે છે. એટલા જ માટે આને યુ આકારનો તેમજ ગૂંચળામય રચના દરેક ઉત્સર્જન એકમ જોવા મળે છે ભાઈ. કારણ કે એના ઉપર રુધિર કેશિકા ગુચ્છ વીંટળાવવું એ ફરજિયાત છે. જે
મૂત્રમાં રહેલું જરૂરી પાણીનું શોષણ કરે છે. જો પાણીનું શોષણ નહીં થઈ શકતું તો શરીરમાં મેજોરિટી માત્રામાં પાણીનો વ્યય થાય છે મૂત્ર મારફતે. એટલા માટે આ દરેક ઉત્સર્જન એકમ ઉપર જે વીંટળાયેલી રચના રેડ કલરની આપણે જોઈશું, એ રેડ કલરની જે રચનાઓ છે એને આપણે રુધિર કેશિકા ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિત્રો, આઈ હોપ કે તમને આ જે પ્રોસેસ થાય છે બાઉમેન કેપ્સ્યુલની અંદર એ તમને આઈડિયા આવ્યો હોય. તો હવે વિચારો ભાઈ, પ્રત્યેક કિડનીમાં 10 લાખ ઉત્સર્જન એકમ છે, તો 10 લાખ ઉત્સર્જન એકમની શરૂઆત બાઉમેન કેપ્સ્યુલથી થાય. આ બાઉમેન કેપ્સ્યુલની અંદર રહેલા ઇન્ટ્રાગ્લોમ્યુલર સેલ કે જે ફક્ત ઇન્ટરનલ રુધિર પસાર થશે અને શુદ્ધ એ રુધિરમાં રહેલા અશુદ્ધિઓ એને બહાર નીકળવા દેતું નથી. એ કેપિલરી સિસ્ટમમાં જમા થશે. કેપિલરી સિસ્ટમ દ્વારા અહીંયા જે યુ આકારનો શેપ છે જેને હેલ્નેનો પાસ તરીકે ઓળખવામાં આવે છે, આ હેલ્નેના પાસમાંથી રુધિર કેશિકા ગુચ્છ જરૂરી પાણીના અણુઓનું શોષણ કરે છે. તો તમને આ ઉત્સર્જન એકમની અંદર ખ્યાલ આવી ચૂક્યો હોય. તો હવે વાત કરીએ આપણે કિડનીઓ દ્વારા થતી જે પ્રક્રિયા છે, પ્રતિદિન કેવી કેવી પ્રક્રિયાઓ જોવા મળે છે. તો પ્રતિદિન કિડનીઓ દ્વારા 180 લીટર રુધિરનું ગાળન થાય છે. પ્રતિદિન કિડનીઓ દ્વારા 180 લીટર રુધિરનું ગાળન થાય છે. ભાઈ 180 લીટર રુધિર એટલે તમે વિચાર કરો ભાઈ કે 180 ભાગ્યા આપણા માનવ શરીરમાં રહેલું 5 લીટર રુધિર આપણે જેને કાઉન્ટ કરીએ છીએ એટલે 36 પંચા 180 થાય. તો પ્રતિદિન કેટલી વખત? 36 વખત આપણી બંને કિડનીઓ રુધિરનું શું કરી રહી છે? ગાળન કરી રહી છે. તો આ કિડનીઓ દ્વારા પ્રતિદિન 1 થી 1.5 લીટર મૂત્રનું નિર્માણ થાય છે કે જેમાં 25 થી 30 ગ્રામ યુરિયા હાજર હોય છે. તો પ્રતિદિન 1 થી 1.5 લીટર મૂત્રના ઉત્સર્જન જે 36 વખત ગાળન કરે છે 180 લીટર રુધિરનું, એમાંથી 1 થી 1.5 લીટર મૂત્રનું નિર્માણ કરશે. મનુષ્ય પ્રતિદિન 25 થી 30 ગ્રામ યુરિયાનું ઉત્સર્જન કરે છે. તો પ્રતિદિન 1 થી 1.5 લીટર મૂત્રના જે ઉત્સર્જનની અંદર 25 થી 30 ગ્રામ યુરિયા, તો આ યુરિયા જ આપણા માટે સૌથી એક નકામું પદાર્થ છે. તો અણુ સૂત્ર પણ યાદ રાખીશું, NH2CONH2. તો પ્રશ્ન કદાચ એવો પણ પૂછાય કે મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થતો ઝેરી વાયુ, તો ઝેરી વાયુનું નામ છે એમોનિયા. એમોનિયા જેને આપણે NH3 તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા જે અણુસૂત્રો કઈ રીતે બનેલા છે મિત્રો, તો મારા જે વિડીયો લેક્ચર છે પ્લેલિસ્ટની અંદર અણુસૂત્રો કઈ રીતે બનાવવા, તો રસાયણ શાસ્ત્રની અંદર અણુસૂત્રો બનાવવા માટેનો પણ એક વિડીયો પ્રેઝન્ટ છે, તો તમે જોઈ શકો છો. તો એમોનિયા એ મનુષ્યના શરીરમાંથી ઉત્પન્ન થતો સૌથી ઝેરી વાયુ છે. શરદી માટે ઘણા લોકોને જે શરદીનું પ્રમાણ જોવા મળતું હોય, અથવા તો તમે કદાચ એવા જોયા તો કોઈ રેસલર અથવા તો વેટ લિફ્ટર વધુ પડતું વજન ઉપાડેલા એક નાકે શીશી લાવીને સૂંઘે છે. એ શીશીમાં શું હોય છે? તો એની અંદર એમોનિયા જોવા મળતા હોય છે કે જે આપણા રુધિરના ફ્લોમાં વધારો કરે છે. હવે વાત કરીએ કિડનીઓ વિશે. આપણે જોઈ ચૂક્યા 180 લીટર રુધિરનું જેના દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. તો એ મૂત્રની વાત કરીએ તો મૂત્રનો પીળો રંગ યુરોક્રોમ દ્વારા જોવા મળે છે. ભાઈ મૂત્રની જે પીએચ છે એ પીએચ ના મૂલ્ય 5.5 થી 7.5 ના જોવા મળે છે. તો મૂત્રની પીએચ 5.5 થી 7.5. મૂત્રનો પીળો રંગ છે યુરોક્રોમના મારફતે જોવા મળે છે. હવે આ જે લખું છું મિત્રો એ તમારે કમ્પલસરી યાદ રાખવાનું જ છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. મૂત્રની અંદર 95% પાણી હોય છે.
2.6% જેમાં યુરિયા જોવા મળે છે અને 0.3% એમોનિયા એન્ડ યુરિક એસિડ જોવા મળે છે. બાકી અન્ય ક્ષારના પ્રમાણ આવેલ હોય છે. મૂત્રની અંદર 95% પાણી, 2.6% યુરિયા, એટલે જો આપણે એમોનિયા યુરિયાનું તો ઉત્સર્જન ફક્ત 0.3% કરીએ છીએ, મેજર ઉત્સર્જન કરીએ છીએ યુરિયાનું. એમોનિયા, યુરિક એસિડ. આ યુરિક એસિડના પ્રમાણ જે આપણા સાંધાઓની અંદર વધારે પડતા જોવા મળતા હોય તો ખાસ બાબત કે જે લોકો વધારે પડતા પાણી ઉભો પીતા હોય છે એવા લોકોને ભવિષ્યની અંદર ઘૂંટણના દુખાવાના પ્રોબ્લેમ થાય છે. આ યુરિક એસિડના કારણે સર્જાતી જે બીમારી છે એ બીમારીનું નામ છે આર્થરાઇટિસ. યુરિક એસિડના કારણે જે સર્જાતી બીમારી છે જે બીમારીનું નામ છે આર્થરાઇટિસની બીમારી છે. ભાઈ ખાસ યાદ રાખજો. અન્ય ક્ષાર, અને જેમાં આપણને ખ્યાલ છે કે આ પ્રશ્ન ગઈ પીએસઆઈ માં પૂછાયેલો પ્રશ્ન, કિડનીમાં થતી પથરીનું રાસાયણિક નામ. કિડનીમાં થતી પથરીનું રાસાયણિક નામ, જેનું નામ છે કેલ્શિયમ ઓક્ઝિલેટ. કેલ્શિયમ ઓક્ઝિલેટ, જેનું અણુસૂત્ર CaC2O4 તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ કેલ્શિયમ ઓક્ઝિલેટ કિડનીમાં થતી પથરીનું રાસાયણિક નામ છે. ભાઈ આ પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે બહુ બધી વખત, તો પણ જનરલી તમને યાદ જ હોય. એટલા જ માટે ડોક્ટર ઘણા લોકોને જે પથરી જે થતી હોય તેમને સૂચના આપતા હોય છે કે ભાઈ ટામેટા, પાલક જેવા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. રીઝન એ જ છે કે ટામેટામાં રહેલો એસિડનું નામ છે ઓક્ઝિલિક એસિડ. તો પ્રશ્ન ક્યારેક એવો પણ પૂછાય કે શાહીના ડાઘા દૂર કરવા માટે કયા એસિડનું પ્રયોજન થાય છે? તો શાહીના ડાઘા દૂર કરવા માટે વપરાતા એસિડનું નામ છે ઓક્ઝિલિક એસિડ. હવે વાત કરીએ, જો મૂત્રમાં ગ્લુકોઝ કે કીટોન કણની હાજરી હોય તો વ્યક્તિને આનુવંશિક ડાયાબિટીસ મેલિટસ. આનુવંશિક ડાયાબિટીસ નું નામ છે ડાયાબિટીસ મેલિટસ દર્શાવે છે. મૂત્રમાં ગ્લુકોઝ કે કીટોન કણની હાજરી હોય તો વ્યક્તિને જે દર્શાવતી બીમારીને આપણે કહીશું આનુવંશિક ડાયાબિટીસ, જેનેટિકલ ડિસઓર્ડર ડાયાબિટીસ મેલિટસ તરીકે. ડાયાબિટીસ મેલિટસ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ, જે અંતઃસ્ત્રાવનું નામ છે આપણને ખ્યાલ જ છે ઇન્સ્યુલિન. બીજી એક ડાયાબિટીસનો પ્રકાર છે ડાયાબિટીસ ઇન્સિપિડસ, અને ઇન્સિપિડસ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે વાસોપ્રોસિન. હમણાં જ આપણે ચર્ચા કરી ચૂક્યા, જે બિનવારસાગત છે. વારસાગત ડાયાબિટીસનું નામ છે ડાયાબિટીસ મેલિટસ, જે ઇન્સ્યુલિનની ઉણપના કારણે થાય છે. એના પછી વાત કરીએ મૂત્રમાં થતો યુરિયાનો ભરાવો વ્યક્તિને યુરેમિયાની બીમારી દર્શાવે છે. મૂત્રમાં થતો યુરિયાનો ભરાવો વ્યક્તિને યુરેમિયાની બીમારી. હવે યુરેમિયા એટલે શું? તો કિડનીઓનું ફેલિયર થવું, ધીરે ધીરે કિડનીઓ ખરાબ થઈ રહી છે, એ બીમારીને આપણે કહીશું યુરેમિયા તરીકે. તો યુરેમિયાની સારવાર માટે શું કરાવવું પડે છે? તો યુરેમિયાની સારવાર માટે કરાવતી જે થેરાપી છે આપણે જેને હિમોડાયાલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હિમોડાયાલિસિસ પ્રક્રિયા યુરેમિયાની સારવાર માટે કરાવવામાં આવે છે. તો આ વાત કરી આપણે કિડની અંગેની, મતલબ મુખ્ય ઉત્સર્જન તંત્ર જે કિડની સંબંધિત હતું. હવે આપણે ચર્ચા કરીએ અન્ય ઉત્સર્જન અંગો. અન્ય ઉત્સર્જન અંગો પૈકીનું આપણે વાત કરીએ પહેલું, જેમ કે ચામડી. તો સ્કિનની અંદર બે ગ્રંથિઓ જોવા મળતી હોય. એક જોવા મળે છે આપણને જેને કહીએ
સ્નિગ્ધ મતલબ જેને આપણે તૈલી ગ્રંથિ વિસ્કસ ગ્લેન્ડ, અને બીજી પ્રસ્વેદ મતલબ જે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિ. સ્નિગ્ધ મતલબ તૈલી ગ્રંથિ. હવે સ્નિગ્ધ એટલે તૈલી, આપણા શરીર પર જે ચિકાસ જોવા મળે છે એ ચિકાસ ઉત્પન્ન કરવા માટે આપણી સ્કિનમાં રહેલી ગ્રંથિ છે સ્નિગ્ધ ગ્રંથિ, તૈલી ગ્રંથિ, કે જે મીણ જેવા ચીકણા સ્ટેરોલ પદાર્થના આપણા સ્ત્રાવ કરે છે. પ્રસ્વેદ ગ્રંથિ, આપણા સ્કિન ઉપર 24 લાખ પ્રસ્વેદ છિદ્રો આવેલા છે. પરસેવો કેમ ઉત્પન્ન થાય છે? તો જ્યારે આપણને ગરમીનું પ્રમાણ લાગે છે તો એ પરસેવો આપણા સ્કિનને એ સૂર્યપ્રકાશથી એક તો રક્ષણ આપવાનું કામ કરે છે. પરસેવા દ્વારા આપણા શરીરમાં રહેલા ક્ષારના પ્રમાણ, લેક્ટિક એસિડ, ક્ષાર જેમ કે સોડિયમ ક્લોરાઇડ, લેક્ટિક એસિડ અને થોડી માત્રામાં સલ્ફરના સ્ત્રાવ એ પરસેવા મારફતે જોવા મળે છે. ભાઈ, પરસેવો શું કાર્ય કરે છે? તો તમને ખ્યાલ આવી ગયો, આપણા ચામડીને સૂર્યપ્રકાશથી રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ભાઈ, આ જ લેક્ટિક એસિડ જે આપણા સ્નાયુને જકડી નાખતો એક એસિડ છે, જેના જ કારણે આપણને થાક લાગે છે. તો ચામડી દ્વારા બે ગ્રંથિઓ દ્વારા ઉત્સર્જન થાય છે, સ્નિગ્ધ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ. જ્યાં સ્નિગ્ધ ગ્રંથિ જેને તૈલી ગ્રંથિ અને પ્રસ્વેદ જેને પરસેવો, એટલે જેને આપણે સ્વીટ ગ્લેન્ડ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરની વાત કરીએ તો બીજું એક અંગ આવેલું છે જેને આપણે ફેફસા તરીકે ઓળખીશું. ફેફસા પ્રતિદિન 18 લીટર CO2 નું ઉત્સર્જન કરે છે. ફેફસા પ્રતિદિન 18 લીટર કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન કરે છે. તો ફેફસા, જમણું ફેફસું અને ડાબું ફેફસું, તો હંમેશા તમારે યાદ રાખવાનું, જમણું 3 અક્ષર, તો જમણું ફેફસું 3 ભાગમાં વહેંચાયેલું છે, ડાબું ફેફસું 2 ભાગમાં વહેંચાયેલું છે. હવે આ ફેફસાના અભ્યાસને કયા નામે ઓળખીશું? તો ફેફસાનો જે અભ્યાસ છે જેને આપણે પલ્મોનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત કરી મિત્રો આપણે આપણા ઉત્સર્જન તંત્ર અને એની સાથે સંકળાયેલા અન્ય ઉત્સર્જન અંગો, ચામડી અને ફેફસા દ્વારા જે માનવ શરીરમાંથી અન્ય ઉત્સર્જન જોવા મળે છે. ક્યારેક આ વંદાની બાબતો પરીક્ષાની અંદર વધારે પડતી જોવા મળતી હોય છે કે આ પૂછાઈ ચૂકેલો પ્રશ્ન જુનિયર ક્લાસ, આપણે બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલો છે કે વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું? 13 ખંડોનું. તો યાદ રાખજો, વંદામાં ઉત્સર્જન તંત્રના ભાગ રૂપે શું આવેલું હોય છે? તો વંદામાં ઉત્સર્જન તંત્રના ભાગ રૂપે માલ્પીધિયન નલિકાઓ આવેલી છે. વંદામાં ઉત્સર્જન તંત્રના ભાગ રૂપે માલ્પીધિયન નલિકાઓ જોવા મળે છે. એ જ રીતના જે સ્તર કવચીય પ્રાણીઓ છે, સ્તર કવચીય એટલે જે ઝીંગા, કરચલાની વાત કરું છું, આવા પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્રના ભાગરૂપે એની અંદર એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એન્ટેનલ ગ્રંથિ અથવા તો હરિત ગ્રંથિઓ આવેલી હોય છે. એ જ રીતના અળસિયું, અળસિયાની અંદર જે ઉત્સર્જન તંત્રના ભાગરૂપે જેને આપણે ઉત્સર્ગિકા એકમો તરીકે ઓળખીએ છીએ. તો અન્ય પ્રાણીઓના પણ ક્યારેક આવા ઉત્સર્જન, એમાં ખાસ તમારે આ વંદાનું યાદ રાખવાનું કે વંદામાં ઉત્સર્જન તંત્રના ભાગરૂપે માલ્પીધિયન નલિકાઓ જોવા મળે છે. તો મિત્રો, સાયન્સ રિલેટેડ આપણા જે ફ્રી ઓનલાઈન બેચની અંદર બાયોલોજીના ઘણા બધા પોર્શન કે જે આપણે ચર્ચા, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર આજે જોયું, ચેતા તંત્ર, શ્વસન તંત્ર, એ જ રીતના આપણે વિટામિન્સના જે ચેપ્ટર છે કે જે ઓલરેડી મારા પ્લેલિસ્ટની અંદર જૂના વિડીયો એની અંદર પ્રેઝન્ટ છે. એ જ રીતના માઇક્રોબાયોલોજીની અંદર વાયરસ, બેક્ટેરિયા વિશેના વિડીયો પ્રેઝન્ટ છે. ફૂગ, લીલ વિશેના પણ આપણે વિડીયો મૂકી ચૂકેલા છે. તો ઘણા બધા વિડીયો છે જે પરીક્ષાલક્ષી ટુ ધ પોઈન્ટ અને ખૂબ જ અગત્યના છે. મિત્રો, જ્યારે તમે આ વિડીયો નિહાળતા હશો ત્યારે તમારી સામે ઘણા બધા એવા પ્રશ્નો જોવા મળશે કે જે પ્રશ્નો પરીક્ષાલક્ષી પૂછાઈ ચૂકેલા છે, એની પણ હું સાથે સાથે ચર્ચા કરી ચૂકેલો છું. તો સૌથી અગત્યના આ બધા જે ટોપિક આપણે ચર્ચા કરી ચૂકેલા છે બાયોલોજીકલી, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, ઈચ એન્ડ એવરી એક્ઝામ માટે. તો આવા જ અવનવા ટોપિક સાથે આપણે ફરીથી મળતા રહીશું મિત્રો. તો રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.